નમસ્કાર. જોઈએ આપણે આપણી થિયરીમાં આગલા ટોપિકની અંદર હવે બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકના આલેખ વિશે આપણે સમજવાનું છે. એટલે ખરેખર ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એને EBN કહેવામાં આવે. આપણે એક સૂત્ર મેળવી ગયા હતા, તમને યાદ હોય તો, EBN = EB/A. બંધન ઉર્જાને પરમાણુ દળાંક વડે ભાગાકાર કરો એટલે તમને EBN મળે. એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને પરમાણુ દળાંક એનો ગ્રાફ છે એ આપણે સમજવાનો છે. હવે ગ્રાફની અંદરથી બે બાબતો વિશે આપણે સમજી શકીએ. જોજો, પહેલી બાબત એવી છે કે 30થી મોટા A પરમાણુ દળાંક અને 170થી નાના પરમાણુ દળાંક, એટલે કે A > 30 અને A < 170. એટલે તમે અહીંયા જોજો, આ 50 છે એટલે આ લગભગ 25 હોય તો 30 એટલે આની આસપાસ હોવા જોઈએ. એટલે અહીંયા 30થી નજીકમાં આ 32 છે અને 170 એટલે લગભગ આની આસપાસ હોવા જોઈએ. અહીંયાથી લઈને અહીંયા સુધીનો ગ્રાફ જુઓ ને તો બંધન ઉર્જાનું મૂલ્ય લગભગ આની નજીક જ છે. જો અહીંયા ગમે પોઈન્ટ પાસે બંધન ઉર્જા જોતા જાઓ તો બંધન ઉર્જાનું મૂલ્ય લગભગ આની નજીક થાય. એટલે A > 30 અને < 170 બંધન ઉર્જાનું મૂલ્ય EBN લગભગ અચળ, એટલે બહુ ફેરફાર નથી EBNના મૂલ્યમાં. અહીંયાની આજુબાજુ ટૂંકમાં કોઈમાં 8.5 હોય, કોઈમાં 8.6 હોય, કોઈમાં 8.7 હોય, પણ મૂળ EBNનું મૂલ્ય લગભગ અચળ તમે કહી શકો. આનો અર્થ શું થાય કે ભાઈ A > 30 અને A < 170માં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પરમાણુ દળાંક ઉપર આધારિત નથી. પરમાણુ દળાંકમાં ગમે એટલો ફેરફાર થાય અહીંયા, પણ બંધન ઉર્જાના મૂલ્યમાં બહુ મોટો ફેરફાર થતો નથી. એનો મતલબ એમ કે બંધન ઉર્જા તો લગભગ અહીંયા નજીક જ રહે છે. એટલે આટલા વિસ્તારની અંદર ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ અને એ પરમાણુ દળાંક એ ઉપર આધારિત નથી. હવે ગ્રાફમાં બે બાબતો છે. એક અહીંયા આ Fe56 પાસે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય મેક્સિમમ છે. મેક્સિમમ એટલે અહીંયા આ પોઈન્ટ છે એ થોડા નીચે આવે ખરેખર બેમાં, આની આસપાસ આમ આવવું જોઈએ તો જ આપણે કહી શકીએ કે Fe56 પાસે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય મેક્સિમમ છે. 8.75 MeV જેટલું આ Fe56 ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય છે ને 8.75 MeV પર ન્યુક્લિયોન છે. હવે સેમ એવું અહીંયા યુરેનિયમ 238 છે, ત્યાં બંધન ઉર્જાનું મૂલ્ય લઘુત્તમ સૌથી ઓછું આ U238 માટે લગભગ 7.6 MeV પર ન્યુક્લિયોન જેટલું છે. એટલે પહેલી વાત એ થઈ A > 30 કરતાં મોટો, 170 કરતાં નાનો, EBNનું મૂલ્ય લગભગ અચળ, એટલે કે EBN પરમાણુ દળાંક એ ઉપર આધારિત નથી. બીજી વાત એ થઈ Fe56 પાસે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય મોટું. ગ્રાફમાં આ પોઈન્ટ સૌથી ઊંચો હોવો જોઈએ, પીક પોઈન્ટ, એટલે 8.75. આપણે હજી ગ્રાફ હેન્ડ ડ્રોઈંગ છે એટલે થોડો ડિફરન્સ છે. એ Fe56 પાસે હાઈએસ્ટ અને યુરેનિયમ 238 પાસે લોએસ્ટ, એટલે કે લગભગ 7.6 જેટલું અહીંયા ગ્રાફમાં અત્યારે તમને જોવા મળે. હવે આ પહેલી વાત. બીજી વાત તમારે હવે આગળ આની અંદર ને અંદર કરવાની છે. એમાં 30થી નાના, એટલે કે જેનો પરમાણુ દળાંક A < 30, એટલે કે 30થી નાનો પરમાણુ દળાંક છે, અને 70થી મોટો, એટલે કે A > 70, એટલે આ હલકા ન્યુક્લિયસ, અને A > 170 એટલે ભારે ન્યુક્લિયસ.
એટલે હલકા ન્યુક્લિયસ અને ભારે ન્યુક્લિયસ લેસ ધેન 30 એટલે અહીંયાની નીચે, એટલે બંધન ઉર્જાના મૂલ્યો નાના છે. જો આ બધી નાની બંધન ઉર્જાઓ, અહીંયા ગ્રેટર દેન 170, એ ગ્રેટર દેન 170, 170થી મોટામાં જાઓ તો 170થી મોટે તમે જાઓ, એ ગ્રેટર દેન 170 એટલે કે ભારે ન્યુક્લિયસ, ત્યારે EBNના મૂલ્ય નાના મળે છે. EBNના મૂલ્ય નાના મળે. એટલે ગ્રાફમાંથી આ બે બાબત સૌથી અગત્યની. ફરીથી 30થી નાના અને 170થી મોટા પરમાણુ દળાંક હોય એમાં EBNના મૂલ્ય નાના મળે, એક બાબત એ. અને બીજી બાબત, પહેલી વાત છે એ આપણે કરી ગયા. એટલે આ બે બાબત આખા ગ્રાફ ઉપરથી મળે અને એના ઉપરથી અલગ અલગ નિષ્કર્ષ છે એ તારવી શકાય. હવે આપણે આ બે બાબતો ઉપરથી તારવી શકાતા નિષ્કર્ષ વિશે વાત કરવી છે. તો સૌથી પહેલો નિષ્કર્ષ છે ને, આ બળ અથવા તો ન્યુક્લિયર બળ છે ને એ આકર્ષી પ્રકારનું છે અને ન્યુક્લિયસની અંદર જરૂરિયાત પ્રમાણેના બંધન ઉર્જાઓ અથવા તો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જાઓ છે એ ઉત્પન્ન કરી શકવા માટે સક્ષમ છે. એટલે કે આ ન્યુક્લિયર બળ આકર્ષી પ્રકારનું. બીજી વાત છે એ, આ ન્યુક્લિયર બળવાળી વાત કરો ને તો ટૂંકા અથવા તો લઘુ અંતરીય બળ છે. ટૂંકા અંતરીય બળ, આ લઘુ અંતરીય. હવે જોજો, આ લઘુ અંતરીય ઉપરથી આપણે એવી સાબિત કરવી છે વાત કે આ બંધન ઉર્જાનું મૂલ્ય છે લગભગ અચળ સુકામે રહે છે. તો ધારો કે કોઈ મોટો ન્યુક્લિયસ હોય, અહીંયા આ ન્યુક્લિયસ છે એવું સમજી લો, પરમાણુનું. આ પરમાણુનું ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ, આ પરમાણુનું ન્યુક્લિયસ. ન્યુક્લિયસની અંદર રહેલા હોય ન્યુક્લિયોન. આ મોટા ભાગના ન્યુક્લિયોન પરમાણુના ન્યુક્લિયસના મધ્ય ભાગની અંદર કેન્દ્રિત થયેલા હોય. હવે ધારો કે કોઈક બહારના વિસ્તારનો ન્યુક્લિયોન છે, એને આપણે અંતરિયાળ વિસ્તાર કહીએ, એટલે થોડો દૂરનો વિસ્તાર. હવે આ અંતરિયાળ વિસ્તારનો ન્યુક્લિયોન એના અમુક પાડોશી ન્યુક્લિયોન, આ પાડોશી ન્યુક્લિયોન, આ પાડોશી ન્યુક્લિયોન સાથે આ લઘુ અંતરીય બળ વડે પ્રક્રિયાઓ કરી શકશે અથવા તો એની અસર છે એ વર્તાશે. ફરીથી, આ અંતરિયાળ વિસ્તારનો ન્યુક્લિયોન જે લઘુ અંતરીય બળની અવધિ છે, અવધિ એટલે માનો કે અહીંયા એક ન્યુક્લિયોન છે ને આ બીજા ન્યુક્લિયોન ઉપર, આને કારણે આ ન્યુક્લિયોન ઉપર અસર થતી હોય, જ્યાં સુધી અસર થતી હોય ને એ અંતર હોય ને એને એની અવધિ કહેવામાં આવે. ધારો કે અહીંયા સુધી અસર થાય છે, હવે બીજો ન્યુક્લિયોન અહીંયા હોય તો આની અસર અહીંયા સુધી થવાની નથી, એટલે આના ઉપર કોઈ ઇફેક્ટ નહીં આવે. તો હવે આ અંતરિયાળ વિસ્તારનો ન્યુક્લિયોન એના પાડોશી ન્યુક્લિયોનમાં જ્યાં સુધી ન્યુક્લિયર બળની અવધિ સુધીના અંતરમાં હશે ને ત્યાં સુધી આ બળ વડે પ્રક્રિયાઓ કરશે અથવા તો અસર કરશે. પણ આ અવધિથી દૂરના વિસ્તારનો કોઈ ન્યુક્લિયોન હશે તો એના ઉપર એ અસર કરી શકશે નહીં. મોટા ભાગના ન્યુક્લિયોન ન્યુક્લિયસના કેન્દ્રીય ભાગમાં ગોઠવાયેલા હોય અને આ લઘુ અંતરીય બળની અવધિના અંદરના વિસ્તારમાં હોય. એટલે આવું કહી શકાય, ધારો કે અહીંયા કોઈ એક ન્યુક્લિયોન છે અને આ ન્યુક્લિયોનને પી પાડોશીઓ છે એવું સમજો. આ એક ન્યુક્લિયોન વિચારો તમે અને આ ન્યુક્લિયોનને પી પાડોશીઓ છે. તો અહીંયા જે ન્યુક્લિયર બળ છે ને અથવા તો એની અસર છે આ પી પાડોશીઓને સમપ્રમાણમાં હોવાનું, એટલે કે એની બંધન ઉર્જા આ પી કેને સમપ્રમાણમાં હશે. આ કે છે એને આપણે અચળાંક તરીકે લઈએ અને એને ઉર્જાના પરિમાણ હોય, એટલે ઉર્જાવાળી જ વાત છે એ બંધન ઉર્જાના સમપ્રમાણમાં છે એ હોવાનું. ફરીથી, હવે જો કોઈ વધારાના ન્યુક્લિયોન આની અંદર ઉમેરાય, આની અંદર ઉમેરાશે એટલે એનો મતલબ એમ કે અહીંયા વધારાના ન્યુક્લિયોન ઉમેરાશે ને તો બંધન ઉર્જાના મૂલ્યમાં બહુ મોટા ફેરફારો નહીં થાય. એટલે તમે અહીંયા
50 છે પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક. હવે પરમાણુ દળાંક તો ન્યુક્લિયોનની સંખ્યા દર્શાવે. હવે ન્યુક્લિયોનના ક્રમ વધતા જાય એટલે ન્યુક્લિયોનની સંખ્યા વધતી જાય તોય અહીંયા બંધન ઉર્જાના મૂલ્યમાં બહુ મોટો ફેરફાર થશે નહીં, કારણ કે એ બધા ક્યાં હશે? અહીંયા કેન્દ્રીય ભાગની અંદર. તો આ બીજા નિષ્કર્ષવાળી વાત છે એ થઈ. હવે બંધન ઉર્જાવાળી વાતમાં જ આપણે આગળ એક વાત કરવી છે. ધારો કે એ બરાબર 240 છે, તો આની EBNનું મૂલ્ય છે ને એ ઓછું હોવાનું, કારણ કે 170થી વધારે પરમાણુ દળાંક તરફ આપણે જાઓ તો બંધન ઉર્જાના મૂલ્ય ઓછા હોવાના. પણ જો હું આને એ બરાબર 120 ન્યુક્લિયસમાં વિખંડિત કરી નાખું, ભાગ કરી નાખું, તો આની બંધન ઉર્જાનું મૂલ્ય વધારે હોવાનું. તો આ 240 વાળું ન્યુક્લિયસ છે ધારો કે, અને એને વિખંડિત કરી નાખું 120 વાળા, તો શું થવાનું? આની બંધન ઉર્જાના મૂલ્યો છે એ વધારે થઈ જવાના છે. એટલે પરિણામે શું થશે કે આખી પ્રક્રિયામાં ઉર્જા વિમુક્ત થશે, એટલે ઉર્જા છૂટી પડવાની છે. અને આ આખી પ્રક્રિયા છે ને એને ખરેખર શું કહેવામાં આવે? તો કે ન્યુક્લિયર વિખંડન. એટલે હવે આ બધા ન્યુક્લિયસો વધુ બંધન ઉર્જાથી જકડાયેલા હશે અને ઉર્જા છે એ મુક્ત થશે. એટલે આ પ્રક્રિયા ન્યુક્લિયર વિખંડન. આગળ આપણે જોવાનું છે વિખંડન, સંલયન, ત્યારે વધારે ડિટેલથી આખી વાત છે એ કરી શકાય. હવે આવું નવું બીજી વાત કરી શકાય સંલયનની અંદર. તો કે ન્યુક્લિયર સંલયનમાં શું થાય? તો કે બે હલકા ન્યુક્લિયસ હોય, આ કોઈ પણ હલકા ન્યુક્લિયસ હોય, એ હલકા ન્યુક્લિયસને ભેગા કરીને એક ભારે ન્યુક્લિયસ બનાવો, તો ભારે ન્યુક્લિયસની અંદર પણ ઉર્જા મુક્ત થવાની છે. અને આ ઉર્જા જે મુક્ત થવાની છે એ પ્રક્રિયા છે એને ન્યુક્લિયર સંલયન એવું કહેવામાં આવે. આ સૂર્યની અંદર જે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ થાય છે અને એને પરિણામે આપણને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળે છે. એટલે સૂર્ય અવિરતપણે ઉર્જાના સ્ત્રોત તરીકે વર્તે છે. પણ મૂળ બંને વાત, ન્યુક્લિયર વિખંડનવાળી વાત લ્યો કે ન્યુક્લિયર સંલયનવાળી વાત લ્યો, બે વાતની અંદર અંતિમ પ્રક્રિયા, વિખંડનમાં તો કે એક ન્યુક્લિયસ છે એના બે ટુકડા કર્યા એટલે અંતિમ પ્રક્રિયા બે ટુકડા થઈ. સંલયનમાં બે નાના નાના હલકા ન્યુક્લિયસ છે ભેગા કરીને ભારે ન્યુક્લિયસ કર્યો, તો અંતિમ છે ભારે ન્યુક્લિયસ. ફરીથી વિખંડન કે સંલયનમાં અંતિમ પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ બધી બાબતો છે એ આપણે જે આલેખ ઉપરથી બે અવલોકન કર્યા અને એ અવલોકનના નિષ્કર્ષના સ્વરૂપમાં આ ચાર બાબતો છે આપણે લઈ શકીએ. જોઈએ હવે એના પછીનો ટોપિક, ન્યુક્લિયર બળ. હવે એટલો ખ્યાલ આપણને છે સામાન્ય રીતે, આ પરમાણુ હોય તો આ પરમાણુનું ન્યુક્લિયસ, પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુક્લિયસમાં રહેલો ઇલેક્ટ્રોન. હવે ન્યુક્લિયસમાં આ ઇલેક્ટ્રોનને ભ્રમણ કરાવવા માટે જવાબદાર બળ તો કે કુલંબીય બળ અથવા તો વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છે એ જવાબદાર છે. હવે આગલી થિયરીમાં આપણે જોઈ ગયા કે સરેરાશ દળ ધરાવતા ન્યુક્લિયસો હોય, આ સરેરાશ દળ એટલે વચગાળાના દળો વચ્ચે સરેરાશ દળ ધરાવતા ન્યુક્લિયસ હોય તો એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી હતી? 8 MeV ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. હવે આ સરેરાશ 8 MeV જેટલી બંધન ઉર્જા હતી એ 8 MeV બંધન ઉર્જા પરમાણુઓમાં જે ઉર્જાઓ છે, પરમાણુની જે ઉર્જાઓ છે એના કરતાં ઘણી વધારે. એટલે હવે પ્રશ્ન એવો થાય કે આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પરમાણુઓની ઉર્જાઓ કરતાં ઘણી વધારે, તો આ ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયોન એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન. હવે આટલું ખબર છે, પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો આ પ્રોટોન પ્રોટોન હોય, પ્રોટોન ન્યુટ્રોન હોય. સામાન્ય રીતે તો પ્રોટોન પ્રોટોન વચ્ચે કુલંબીય અપાકર્ષી બળ લાગવાના, પ્રોટોન ન્યુટ્રોન, ન્યુટ્રોન ન્યુટ્રોન આમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળો છે એ લાગવાના. પણ આ કુલંબીય અપાકર્ષી બળ છે એને સમતોલવા માટે કોઈક બીજું વધારાનું બળ લાગતું હોવું જોઈએ,
અને એ બળ છે એ વધુ સ્ટ્રોંગ હોવું જોઈએ. તો આ વધુ મજબૂત બળ છે ને એ બળને કહેવામાં આવે છે ન્યુક્લિયર બળ. હવે ન્યુક્લિયર બળ ઉપર ઘણા બધા જુદા જુદા સંશોધનો થયા, પ્રયોગો થયા અને એને અનુરૂપ ન્યુક્લિયર બળ વિશેની થોડીક લાક્ષણિકતાઓ છે એ મેળવી. તો આ ન્યુક્લિયર બળ વિશેની લાક્ષણિકતાઓમાં શું છે? તો સૌથી તો પહેલી લાક્ષણિકતાવાળી વાત કરી ગયો હું, એ જ વાત ફરીથી રિપીટ કરીએ. આ ન્યુક્લિયસની અંદર પ્રોટોન વચ્ચેનું જે કુલંબીય અપાકર્ષી બળ છે એ કુલંબીય અપાકર્ષી બળની ઉપરવટ જઈ અને એમને બેલેન્સ કરી રાખે એવું કોઈ એક બળ હોવું જોઈએ, અને એ બળ છે એ ન્યુક્લિયર બળ. અને આ ન્યુક્લિયર બળ છે એ આ કુલંબીય અપાકર્ષી બળને સમતોલે છે અથવા તો એની ઉપરવટ જઈ એને બેલેન્સ રાખે છે. ગુરુત્વાકર્ષી બળ છે ને એ તો કુલંબીય બળ કરતાંય ઘણું બધું નિર્બળ છે. એટલે ફરીથી ન્યુક્લિયર બળ સ્ટ્રોંગ બળ તરીકે ઉપસી આવ્યું, અને એ ન્યુક્લિયર બળ ન્યુક્લિયસની અંદર રહેલા અપાકર્ષી જે બળો છે, ગુરુત્વાકર્ષી બળો છે, એ બધાને બેલેન્સ કરી અને જકડી રાખે છે. આગળ આ ન્યુક્લિયર બળોમાં જે સંતૃપ્તતાનો ગુણધર્મ છે, સંતૃપ્તતાનો ગુણધર્મ એટલે શું? તો કે ચોક્કસ અવધિ કરતાં વધારે અંતરે, ધારો કે કોઈ એક ન્યુક્લિયોન છે, આ બીજો ન્યુક્લિયોન છે, અવધિ જેટલું અંતર હોય તો એના ઉપરથી ન્યુક્લિયર બળ પ્રક્રિયાઓ કરશે. પણ આના કરતાં વધારે અંતરે કોઈ ન્યુક્લિયોન હોય તો આના ઉપર કોઈ જાતની અસર નથી થવાની. એટલે ન્યુક્લિયર બળો સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે છે, અને સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે છે એટલે જ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય અચળ હતું એવું સાબિત છે એ આપણે કરી શક્યા હતા. હવે અહીંયા ખરેખર સ્થિતિ ઉર્જા અને અંતરનો આલેખ આપેલો છે. ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુક્લિયોનમાં એ ન્યુક્લિયોન વચ્ચેની સ્થિતિ ઉર્જા અને એમની વચ્ચેના અંતરનો આલેખ છે. તો સ્થિતિ ઉર્જા અને અંતરના આલેખમાં તમે શું કહી શકો? તો કે અહીંયા જોજો બરાબર, અહીંયા ખરેખર તો એવું છે કે બે ન્યુક્લિયોન વચ્ચેનું અંતર અમુક ફેમ્ટોમીટર હોય. ધારો કે આ બે ન્યુક્લિયોન છે, હવે એવું સમજી લો આ ન્યુક્લિયસની અંદર, અને અમુક ફેમ્ટોમીટર અંતર કરતાં વધુ અંતર થઈ જાય તો તરત જ એ બળની અસર છે એ 0 થઈ જાય. એટલે ચોક્કસ ફેમ્ટોમીટર સુધી અથવા તો અમુક અંતર સુધી ન્યુક્લિયર બળની અસર હોવાની, એ ફેમ્ટોમીટર કરતાં વધારે અંતરે બળની અસર છે એ 0 થઈ જવાની. એટલે એ સંતૃપ્તતાના ગુણધર્મ તરફ લઈ જાય. અહીંયા જોઈને તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય અહીંયા R0 પાસે, એટલે લગભગ આ 1 ફેમ્ટોમીટર છે, અહીંયા 0.8 ફેમ્ટોમીટર જેટલું અંતર હોય ને ત્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય લઘુત્તમ થઈ જાય. પછી તમે એવું કહી શકો 0.8 ફેમ્ટોમીટર કરતાં ઓછા અંતરે, 0.8 ફેમ્ટોમીટર કરતાં ઓછા અંતરે હશે ને તો એમની વચ્ચે ચોક્કસ પ્રકારનું અપાકર્ષી બળ હશે. વધારે અંતર હશે તો એમની વચ્ચે આકર્ષી બળ હશે. મૂળ 8 ફેમ્ટોમીટરથી વધારે, 8 ફેમ્ટોમીટરથી ઓછું, એને અનુરૂપ આકર્ષી અને અપાકર્ષી પ્રકારના બળો ન્યુક્લિયોનની અંદર છે, ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુક્લિયોન ઉપર લાગતા હશે. હવે ત્રીજો ગુણધર્મ એવો છે કે ન્યુક્લિયોન અથવા તો ન્યુક્લિયર બળ છે ને એ પ્રોટોન ન્યુટ્રોન આ બધા ઉપર એક સમાન રીતે જ લાગે છે. એટલે એમની માટે પ્રોટોન અને ન્યુટ્રોનનો કોઈ ભેદ નથી. એટલા માટેથી જ આપણે પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે એક નામ આપ્યું ન્યુક્લિયોન. કારણ તો કે ન્યુક્લિયર બળ માટે આ કાંઈ ડિફરન્સ નથી, એના માટે બધા જ સરખા, અને એને આપણે સંયુક્ત નામ આપ્યું છે ન્યુક્લિયોન. તો આ બધી વાત થઈ ન્યુક્લિયર બળની લાક્ષણિકતાઓ વિશેની. તમે એક વખત ટેક્સ્ટબુકની અંદર રિવાઇઝ કરી જજો, એટલે સાવ સહેલો ટોપિક છે. એકવાર વાંચશો તો સીધો ખ્યાલ તમને આવી જશે. મૂળ જે સંશોધનો થયા અને એના ઉપરથી જે ચોક્કસ લાક્ષણિકતાઓ મળી, એ લાક્ષણિકતાઓ છે એ તમારે યાદ રાખવાની છે. બાકી ન્યુક્લિયર બળ વિશે સમજાઈ જાય એવી વાત છે. તો એના પછીનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.